હાલના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સીઝ ફાયર થઈ ચૂક્યું છે બંને દેશો વચ્ચે। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે સાંજે 5 વાગ્યાથી સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામ થઈ ચૂક્યું છે। કેટલીક શરતો સાથે ભારતે આ યુદ્ધ વિરામ માટે સહમતિ બાંધી છે। જી હા, ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થઈ ચૂક્યું છે। અનુભવ, પાકિસ્તાનના ડીજીએમઓએ ફોન કર્યો હોવાનું વિદેશ મંત્રાલયનું કહેવું છે। વિક્રમ મિસ્ત્રી આવ્યા હતા વિદેશ સચિવ અને માત્ર 10 સેકન્ડની અંદર આ વાત કહીને જતા રહ્યા છે। અને હવે 12 તારીખે ફરી એકવાર મીટિંગ થશે અને 12 તારીખે ફરી એકવાર પ્રેસ કરવામાં આવશે અથવા તો બ્રીફિંગ કરવામાં આવશે। પણ આ બધા વચ્ચે સૌથી મોટા સમાચાર એ છે કે ભારતનું પલડું ભારે રહ્યું છે। ભારતે આતંકવાદનો ખાત્મો બોલાવ્યો છે અને એ પછી આ યુદ્ધ વિરામ થયું છે। આજે સાંજે 5 વાગ્યાથી બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ થયું છે। ડોનાલ્ડ ટ્રમ્પે દેશને ટ્વીટ કરીને આ માહિતી આપી છે અને એની સાથે સાથે વિદેશ મંત્રાલયે પણ એક ટૂંકી બ્રીફ કરી અને દેશને માહિતી આપી છે કે 5 વાગ્યાથી સીઝ ફાયર થઈ ચૂક્યું છે। આજે હવે કોઈ પણ ડ્રોન નહીં જોવા મળે, આજે કોઈ પણ મિસાઇલ ઉડતી હવામાં જોવા નહીં મળે। પણ તેમ છતાં આ પાકિસ્તાન છે અંકિત, આ પાકિસ્તાનનો ભરોસો કેટલો કરવો એ પણ સવાલ છે। બિલકુલ, એ તમામ જે પ્રિકોશનરી મેજર્સ લેવામાં આવ્યા છે સરહદી રાજ્યોમાં તે તો યથાવત રહેવાના છે, પરંતુ એ વાત નક્કી છે કે આજે કોઈ પણ ગોળીબાર પણ નહીં થાય કે ન તો કોઈ ડ્રોન ઉડશે ન તો ડ્રોન હુમલો કરવામાં આવશે। કારણ કે પાકિસ્તાનને ફરી એકવાર ખબર પડી ગઈ છે કે બાપ કોણ છે, બાપ કોણ છે, ભારત કોણ છે તે પાકિસ્તાનને ખબર પડી ગઈ છે અને તેના જ કારણે આ સહમતિ જે છે તે સધાઈ છે। ભારતે ચોક્કસપણે કેટલીક શરતો રાખી છે। એ શરતો વિશે થોડા સમય બાદ એટલે કે 1-2 દિવસ બાદ ખબર પડી શકે છે કે કઈ શરતો સાથે આ સીઝ ફાયર જે છે તેના માટે સંમત ભારત થયું છે। કારણ કે ભારતનું પલડું આમાં ભારે છે। ભારત એવું નહોતું કહેતું કે સીઝ ફાયર અમારે જોઈએ છે, કારણ કે જે 26 લોકોના મોત થયા છે તેનો બદલો ભારતે લેવાનો હતો, પાકિસ્તાનને સબક શીખવાડવાનો હતો, આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવાની હતી